જઈશું એ સરકાર બી ભૂલી જાય જે દિવસે હથિયાર હાથમાં લઈશું ને અહીંયા પોલીસ કોઈ નજરે બી ના પડે તે દિવસે આર્મી મૂકો દુનિયા મૂકો આર પાર્ટી લડાઈ કરવા અમે તૈયાર છે અમારી પાસે બી હથિયાર છે જે દિવસે ઘરમાંથી કાઢીશું ને તમારી પોલીસ ને તમારો શર્મા ફરમાન ડીવાયએસપી ને એસપી પૂરું કરી દઈશું અહીંયા। મિત્રો તો તમે વિડીયો તો જોઈ લીધો હશે કે છેતરપિંડી વસાવા વિડીયોની અંદર કહી રહ્યા છે એના પ્રમાણે કેટલા દિશામાં છે અને એમ કહે છે સરકારને કેમ કહી દો કે ભલે તમે આર્મી મૂકી દો તો પણ અમારી સાથે કંઈ ના કરી શકીએ। એનું કારણ એ છે કે અમારી પાસે પણ હથિયાર છે, અમે પણ લડી શકું છું અને વગેરે આવા શબ્દો કહે છે। તો મિત્રો ખાસ નોંધ કે આ વિડીયો જૂનો છે એટલે કોઈ પણ ભાઈ કંઈ પણ ખોટી કમેન્ટ કરતા નહીં। આ વિડીયો એટલા માટે જ બતાવ્યો છે કે કદાચ આવો ગુસ્સો કાલે એટલે કે 8 તારીખના રોજ આપણને જોવા મળી શકે છે એટલા માટે જ આ વિડીયો મેં અપ સાઇટમાં રાખ્યો છે। એટલે જ સૌ પ્રથમ મેં વિડીયો બતાવી દીધો છે એટલે જે ભાઈ પૂરો વિડીયો જોશે કે તો એવી કોમેન્ટ કરશે જ નહીં કે જૂનો વિડીયો છે, કેમ કે મેં પૂરતી માહિતી વિડીયોની અંદર આપી દીધી છે। અને હવે છેતરપિંડી વસાવા 8 તારીખના દિવસે એટલે કે કાલે જેલની બહાર આવશે ત્યારે આપણને માહિતી મળી જશે કે છેતરપિંડી વસાવા શું પગલું ભરે છે અને શું નથી ભરતા।